બનાસકાંઠાના ધાનેરા તાલુકાના ધાખા ગામ તરફ બાઇક લઈને જતા પરિવારને પૂર ઝડપે આવતી કારે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો અને આવતી કારની ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક સવાર લોકો દૂર દૂર ફંગોળાઈ ગયા હતા અને ગંભીર રીતે ઘાયલ થતા આજુબાજુના લોકો દ્વારા 108ને જાણ કરવામાં આવી હતી અને 108 એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્ત લોકોને ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ દર્દીઓની હાલત વધુ ગંભીર હોવાથી વધુ સારવાર માટે પાલનપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ અકસ્માતમાં ઈજા પામેલ સુખીબેન દલપતભાઈ તથા દલપતભાઈ શેધાભાઈ, પિયુષભાઈ દલપતભાઈ અને નીતાબેન શેધાભાઈ તમામ માજીરાણા પરિવારમાંથી છે અને આ તમામને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાંથી સારવાર દરમિયાન 8 વર્ષની નીતાબેનનું કરુણ મોત નીપજ્યું હતું, જેનાથી પરિવારમાં ભારે આઘાત સર્જાયો હતો। ત્યારે ધાનેરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।